થોડીવારમાં દિલ્હી વિધાનસભા ચૂંટણીના એક્ઝિટ પોલના આંકડા જાહેર થશે. દિલ્હીની 70 બેઠકો માટેનું એક્ઝિટ પોલ જાહેર થશે. દિલ્હીમાં કોની સત્તા રહેશે તેના પર એક્ઝિટ પોલના આંકડા થોડી જ વારમાં જાહેર થશે. તો દિલ્હીમાં વિધાનસભા ચૂંટણી માટે મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે. થોડી વારમાં જ એક્ઝિટ પોલના આંકડા જાહેર થઈ શકે. અને તમે જાણો છો કે એક્ઝિટ પોલમાં જે આંકડા જાહેર થાય છે એ આંકડા કોની સત્તા બનાવશે એ દિશા તરફ ઇશારો કરતા હોય છે. ત્યારે દિલ્હીના એક્ઝિટ પોલના આંકડા થોડી વારમાં જાહેર થઈ જશે. તો આપણે જણાવી દઈએ કે દિલ્હીમાં 70 બેઠકો માટે વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી. આજે સવારે 7 વાગ્યાથી જ મતદાન શરૂ થઈ ગયું હતું. મતદાન પૂર્ણ થઈ ગયું છે. ત્યારે હવે દિલ્હીના એક્ઝિટ પોલના આંકડા જાહેર થઈ ચૂક્યા છે. દિલ્હીના એક્ઝિટ પોલના આંકડા જાહેર. કોણ સત્તા બનાવશે તે દિશામાં એક્ઝિટ પોલના આંકડા ઇશારા કરશે અને એ અંદાજો લગાવી શકાશે. તો આપ 25 થી 28 બેઠક, ભાજપ. દિલ્હીના એક્ઝિટ પોલના આંકડા જાહેર. તો ભાજપને 35 થી 40 બેઠકો મળી શકે છે. આપને 32 થી 37 બેઠક, તો કોંગ્રેસને 1 બેઠક મળે તેવી હાલ તો શક્યતા જોવા મળી રહી છે. તો આપણે જણાવી દઈએ કે એક્ઝિટ પોલના આંકડા જાહેર થયા છે, જેમાં ભાજપને 35 થી 40 સીટો જઈ રહી છે. તો આમ આદમી પાર્ટીને આ વખતે નુકસાન થાય તેવી પૂરેપૂરી શક્યતા. આપને ફાળે 32 થી 37 સીટ જાય તેવી શક્યતા. તો એક ઇશારો એ પણ છે કે આપને 25 થી 28 બેઠકો મળી શકે. તો આપને 25 થી 28 બેઠક મળી શકે છે અને ભાજપને 39 થી 44 બેઠકો મળી શકે છે. એટલે દિલ્હીમાં ભાજપની સરકાર બનતી જોવા મળી રહી છે. આ તરફ જે દિલ્હી વાસીઓ છે તેમના આ વખતે મિજાજ બદલાયેલા જોવા મળી રહ્યા છે. એક્ઝિટ પોલના આંકડા એ બતાવી રહ્યા છે કે દિલ્હી વાસીઓના મિજાજ બદલાયો છે. આપને 25 થી 28 બેઠકો એક્ઝિટ પોલમાં બતાવવામાં આવી રહી છે. તો આ સામે ભાજપને 39 થી 44 જેટલી બેઠકો મળી શકે છે. તો કોંગ્રેસ માત્ર ખાતું ખોલાવી શકે છે. કોંગ્રેસને 2 થી 3 બેઠકો મળી શકે છે. દિલ્હીના એક્ઝિટ પોલના આંકડા જાહેર થઈ ચૂક્યા છે. દિલ્હીવાસીઓએ કોને મત આપ્યો છે, કોના તરફ ઝુકાવ છે તે દિશામાં આ એક અનુમાન છે કે દિલ્હીના એક્ઝિટ પોલના આંકડામાં આમ આદમી પાર્ટીને 25 થી 28 જેટલી બેઠકો મળી રહી છે. તો ભાજપને 39 થી 44 જેટલી બેઠકો મળી રહી છે. મેટ્રીઝના આ એક્ઝિટ પોલ છે. ભાજપને 35 થી 40 બેઠક. મેટ્રીઝ એક્ઝિટ પોલમાં આંકડા બદલાયા છે. તેમાં પણ ભાજપ જ આગળ જોવા મળી રહ્યું છે. આપને 32 થી 37 અને કોંગ્રેસને માત્ર 1 બેઠક મેટ્રીઝ એક્ઝિટ પોલ પ્રમાણે મળી રહી છે. તો એક્ઝિટ પોલના આંકડા જાહેર થઈ ગયા છે. ભાજપને મેટ્રીઝ એક્ઝિટ પોલ પ્રમાણે 35 થી 40, આમ આદમી પાર્ટીને 32 થી 35 જેટલી બેઠકો મળી રહી છે. ભાજપને 35 થી 40, આપને 32 થી 37 અને કોંગ્રેસને 1 બેઠક મળી રહી છે. એટલે મેટ્રીઝના એક્ઝિટ પોલ પ્રમાણે પણ ભાજપ આગળ ચાલી રહ્યું છે. ભાજપના ફાળે વધારે બેઠક જઈ રહી છે. એટલે કે આ વખતે સત્તા પરિવર્તન થઈ શકે છે. આમ આદમી પાર્ટીએ સત્તા ગુમાવવી પડી શકે છે. આ વખતે દિલ્હીવાસીનો મિજાજ બદલાયેલો જોવા મળી રહ્યો છે. છેલ્લા 10 વર્ષથી આમ આદમી પાર્ટીનું શાસન હતું, પરંતુ અત્યારે જે રીતે એક્ઝિટ પોલ આવી રહ્યા છે એ એક્ઝિટ પોલને જોતા એટલો અંદાજો લગાવી શકાય છે કે આ વખતે દિલ્હીમાં ઉથલ-પાથલ થઈ શકે છે, સત્તા બદલાઈ શકે છે. મેટ્રીઝના એક્ઝિટ પોલ ભાજપને 35 થી 40 નો આંકડો આપી રહ્યું છે. સાથે આપને 32 થી 37, એટલે કે ભાજપ આગળ છે, આમ આદમી પાર્ટી પાછળ છે અને કોંગ્રેસને માત્ર 1 બેઠક આપવામાં આવી રહી છે. એટલે કે 10 વર્ષથી કોંગ્રેસને માત્ર 0 બેઠક મળતી હતી. તો આ વખતે એક અંદાજો એવો લગાવી શકાય કે કોંગ્રેસ માત્ર ખાતું ખોલાવી શકે છે, પરંતુ વધારે કંઈ ઉકાળી શકે એવું લાગતું નથી. આ મેટ્રીઝના એક્ઝિટ પોલ છે અને તે જોતા ભાજપ આગળ જોવા મળી રહ્યું છે. ટાઈમ્સ નાવના એક્ઝિટ પોલમાં પણ ભાજપને જ બહુમતી આપવામાં આવી રહી છે. ભાજપને 39 થી 45 બેઠકો આપવામાં આવી છે. આપને 22 થી 31. ટાઈમ્સ નાવના પણ એક્ઝિટ પોલ જાહેર થઈ ગયા છે અને એક્ઝિટ પોલના આંકડા જે કહી રહ્યા છે તેમાં ભાજપ આગળ છે. ભાજપને 39 થી 45 બેઠકો આપવામાં આવી છે. એટલે કે ટાઈમ્સ નાવના એક્ઝિટ પોલમાં પણ ભાજપને બહુમતી અપાઈ છે. 22 થી 31 બેઠકો આમ આદમી પાર્ટી, તો કોંગ્રેસને 2 બેઠકો.
એટલે કે તમામ એક્ઝિટ પોલમાં તમે એક અંદાજ એ લગાવી શકો છો કે કોંગ્રેસ માત્ર ખાતું ખોલાવી રહી છે, તો તમામ એક્ઝિટ પોલના આંકડા એ દર્શાવી રહ્યા છે કે ભાજપ આ વખતે બાજી મારી શકે છે, ભાજપ જીતી શકે છે અને આ વખતે સત્તા પલટ થઈ શકે છે. મેટ્રીઝ એક્ઝિટ પોલમાં ભાજપ અને આપ વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી રહી છે. ભાજપને 35 થી 40 અને આપને 32 થી 37. એટલે આ વખતે 8 ફેબ્રુઆરીનો જે દિવસ છે એ ભારે રસાકસી ભરેલો રહી શકે અને કોણ જીતી શકે એ સમગ્ર જે નજર છે તમામ લોકોની એ 8 ફેબ્રુઆરીએ આ પરિણામ પર ખાસ રહેવાની છે, કારણ કે એક્ઝિટ પોલના આંકડા પર એ દર્શાવી રહ્યા છે કે આ વખતે દિલ્હીમાં ઉથલ પાથલ થઈ શકે છે અને સાથે રસાકસી પણ જોવા મળી શકે છે. મેટ્રીઝના જે એક્ઝિટ પોલ છે ભાજપને 35 થી 40 બેઠકો આપવામાં આવી છે, તો આ સાથે જ આમ આદમી પાર્ટીને 32 થી 37 એટલે કે તલભાર જેટલો ફરક જોવા મળી રહ્યો છે મેટ્રીઝના એક્ઝિટ પોલમાં. એટલે કે 8 ફેબ્રુઆરીનો જે દિવસ છે એ ભારે રસાકસી ભર્યો રહી શકે છે, પરંતુ આ વખતે એ વાત નિશ્ચિત થઈ રહી છે કે સત્તા પર બેસવા માટે આમ આદમી પાર્ટી માટે કપરા ચઢાણ છે એ વાત નક્કી છે. દિલ્હીવાસીઓનું જે મૂડ છે, જે મિજાજ છે એ આ વખતે બદલાયેલો જોવા મળી રહ્યો છે, કારણ કે એક્ઝિટ પોલના આંકડા એ દર્શાવી રહ્યા છે. દર વખતે ચૂંટણી સમયે દિલ્હીવાસીઓના મનને વાંચી શકાતા હતા, સમજી શકાતું હતું, પરંતુ આ વખતે દિલ્હીવાસીઓનું મન અકળ હતું. અને સૌથી મોટી વાત એ છે કે એક્ઝિટ પોલના જે આંકડા આવી રહ્યા છે, ટાઈમ્સ નાવના એક્ઝિટ પોલમાં પણ ભાજપને બહુમતી મળી છે, તો મેટ્રીઝના એક્ઝિટ પોલ પણ તમે જોઈ શકો છો ભાજપને 35 થી 40 બેઠક મળી રહી છે, તો આમ આદમી પાર્ટીને 32 થી 37. એટલે કે ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે રસાકસી જોવા મળી શકે છે, કાંટાની ટક્કર જોવા મળી શકે છે. અને સૌથી મોટી વાત એ છે કે આ વખતે દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં ત્રિપાંખીયો જંગની ચર્ચા હતી, તેમાં કોંગ્રેસ આ વખતે પણ કંઈ વધારે ઉકાળી શકી હોય તેવું નથી લાગી રહ્યું, કારણ કે કોઈ પણ એક્ઝિટ પોલમાં કોંગ્રેસના ફાળે વધારે બેઠક નથી જોવા મળી રહી. કોંગ્રેસ માત્ર ખાતું ખોલાવતી જોવા મળી રહી છે. હવે સમગ્ર વાતનો જે બદાર છે, સમગ્ર વાતનું જે ખુલાસો છે 8 ફેબ્રુઆરીએ થઈ જશે કે કોને જનતાએ મત આપ્યા છે અને કોને વિજેતા બનાવ્યા છે. ટાઈમ્સ નાવના એક્ઝિટ પોલમાં ભાજપને બહુમતી જોવા મળી રહી છે, એટલે કે આ વખતે ભાજપનો વનવાસ પૂરો થાય તેવી પૂરેપૂરી શક્યતા જોવા મળી રહી છે. 31 વર્ષ બાદ ભાજપ ફરીથી સરકાર બનાવી શકે છે. મેટ્રીઝના એક્ઝિટ પોલ પણ એ જ દર્શાવી રહ્યા છે, તો ટાઈમ્સ નાવના એક્ઝિટ પોલમાં પણ ભાજપને બહુમતી મળતી જોવા મળી રહી છે. આપણે જણાવી દઈએ કે 15 વર્ષ સુધી કોંગ્રેસ સત્તામાં હતી, ત્યારબાદથી આમ આદમી પાર્ટીની સરકાર હતી. છેલ્લા 10 વર્ષથી કોંગ્રેસને એક પણ બેઠક મળી નથી. ભાજપ માત્ર ખાતું ખોલાવી રહી હતી, પરંતુ આ વખતના જે એક્ઝિટ પોલ છે એ તરફ ઇશારો કરી રહ્યા છે કે દિલ્હીમાં સત્તા પલટ થશે અને દિલ્હીની જે જનતા છે એ પરિવર્તનના મૂડમાં જોવા મળી રહી છે. એટલે કે દિલ્હીમાં પણ ડબલ એન્જિનની સરકાર બની શકે છે. આપણી સાથે દિલ્હીથી पत्रकार जोड़ाया है विकास गुप्ता। विकास जी, आपका स्वागत है वीटीवी न्यूज में। क्या लग रहा है, क्योंकि एग्जिट पोल के जो आंकड़े आए हैं वो तो सीधा उस दिशा में इशारा कर रहे हैं कि इस बार सत्ता पलट होगी। नमस्कार। देखिए, अगर आपको याद होगा, मैं आपके चैनल पे लगभग 1-1.5 महीने पहले था जब दिल्ली के इलेक्शन की बात चल रही थी, और मैंने आपको कहा था कि अगर आम आदमी पार्टी अच्छे स्कूल की और मोहल्ला क्लिनिक की बात करती है तो ऐसी बहुत सारी मूलभूत समस्याएं दिल्ली में हैं जो दिल्ली की जनता को परेशान कर रही है। और अगर भाजपा उन मुद्दों पर हिंदू मुसलमान ना करके उन मुद्दों पर अगर अपनी राजनीति करेगी और उन मुद्दों को रेज करेगी तो भारतीय जनता पार्टी को बहुत बड़ा लाभ होने वाला है। और समस्या अगर आप देखें कि उन बातों में लेकर के कि दिल्ली की सड़कों की हालत, दिल्ली के सीवर की हालत, बारिशों में 15 मिनट की बारिश में पानी उसके भर जाने का, प्रदूषण की बात, यमुना की गंदगी की बात, या 120 नदी लेक बनाने की बात, या वाटर हार्वेस्टिंग की बात, ये सारे वादे पिछले 11 साल में किए तो गए, लेकिन इनमें मूल और उसके कूड़े की बात, लेकिन जो एक आम आदमी की मूलभूत जरूरतें हैं, आपके स्कूल हो सकता है संभवतः अच्छे करे हों जिसका मुझे ज्यादा ज्ञान नहीं है, लेकिन जो बाकी मूलभूत समस्याएं थी वो उजागर बहुत ज्यादा हुई थी। और इस बार बीजेपी में कटेंगे तो कटेंगे ऐसे नारे ना दे करके, क्योंकि दिल्ली एक ऐसी जगह है
जहाँ के नागरिक अपनी समस्याओं को लेकर के आगे आते हैं और चिंतन करते हैं और बहुत ज्यादा कॉन्शियस वोटर्स हैं, उनके सामने बीजेपी ने इस बारी इन मुद्दों को रखा और शायद मुझे लगता है कि उसी का परिणाम है कि एक संभवतः बीजेपी सरकार बनाती हुई एग्जिट पोल में दिखती है। अच्छा विकास जी, क्या लग रहा है कि इस बार दिल्ली अपनी पैटर्न बदल रही है, दिल्ली के जो लोग हैं वो पैटर्न बदल रहे हैं और बीजेपी का जो 31 साल का वनवास है वो इस बार खत्म हो जाएगा? सर ये तो लग रहा है कि बीजेपी का वनवास खत्म होने वाला है। जो सबसे महत्वपूर्ण बातें मैंने आपको कहा कि जो मूलभूत एक शहर में समस्या आ रही है, अगर आप दिल्ली में आकर के रहेंगे तो जिन समस्याओं की मैंने अभी आपके सामने बात करी वो समस्या हम लोग डेली बेसिस पे देख रहे हैं। और अगर सरकार उसमें विफल होती है और ये कहकर के कि एलजी काम नहीं कर रही, तो एक आम आदमी को इस बात से लेना देना नहीं है कि एलजी काम करने दे रहा है या नहीं दे रहा है। बात यह है कि सरकार का पहले ये था कि हमारे पास म्यूनिसिपल कॉर्पोरेशन नहीं है, तो इसलिए हम कूड़े का निरस्तीकरण, सड़कों की सफाई, नालियों की सफाई ये नहीं कर पा रहे। लेकिन आज लगभग साल भर से ऊपर हो गया कि म्यूनिसिपैलिटी में आप सरकार का नियंत्रण है और उसके बावजूद भी अगर वो सरकार विफल हो रही है तो जनता उसके खिलाफ वोट डाल रही है, यही बात सच्चाई है। हाँ बिल्कुल विकास जी, पहले तो आप ये बताइए कि ऐसे कौन से मुद्दे हैं, ऐसे कौन से ठोस मुद्दे हैं कि जहां पे आम आदमी पार्टी कम पड़ गई? हाँ, जैसे मैंने अभी आपको कहा कि अगर शहर की गंदगी को लेकर देखा जाए तो दिल्ली शहर में स्वच्छ भारत के बावजूद भी दिल्ली शहर बहुत ही गंदा हो गया पिछले 10-11 साल में। कूड़ों के ढेर, अगर आप पूरी दिल्ली में घूमेंगे तो आपको जगह जगह गंदगी दिखेगी। उसके बाद सीवर लाइन की एक बड़ी भारी समस्या है कि कई सालों से डिसिल्टिंग नहीं करी गई है और वाटर बैक मार देते हैं। बड़ी बड़ी पॉश कॉलोनीज में बेसमेंट और सब जगह गंदगी, कूड़ा पानी आ जाता है बारिशों के दौरान, मतलब। और 15 मिनट की बारिश हो और दिल्ली जलमय हो जाती है। जब ये कहते हैं कि 120 लेक बनाएंगे तो 60 लेक ऐसी बन रही है कि दिल्ली की सारी सड़कें लेक बन जाती है। तो मूलभूत समस्याएं जो सिविक डिसऑर्डर जिसे मैं कहूंगा कि जो सिविक प्रॉब्लम है वो ही एक सबसे बड़ा मुद्दा दिल्ली का है। जी विकास जी, वो तो 8 फरवरी को पता चल जाएगा कि किसकी सत्ता बनती है। हमारे साथ जुड़ने के लिए धन्यवाद। તો જે રીતે એક્ઝિટ પોલના આંકડા આવી રહ્યા છે ખૂબ જ ચોંકાવનારા છે। ભાજપને બહુમતી મળી રહી છે। ભાજપ ગઠબંધનને 40 થી 44 બેઠકો મળી શકે છે, આપને 25 થી 29 બેઠકો મળી શકે છે। દિલ્હીના એક્ઝિટ પોલના આંકડા જાહેર થઈ ચૂક્યા છે અને જે આંકડા સામે આવી રહ્યા છે તમામ એજન્સીઓએ ભાજપને બહુમતી આપી છે। તો તમામ સમાચાર પર નજર રહેશે, પરંતુ હાલ રોકાઈશું એક બ્રેક માટે।